હવે અમને નહોતી ખબર કે સોનમાર્ગમાં અમારી સાથે થઈ જાય સ્કેમ. આજની સવાર પડી આપણી સોનમાર્ગમાં બધા રેડી થઈ ગયા ને અમારે બધાને જવાનો પ્લાન હતો પીક પોઈન્ટ ઉપર. બધા છે ને પોતપોતાની ગાડી રેન્ટ ઉપર લઈને નીકળી જાય, કેમ કે ટ્રેક છે ને 3 થી 4 કિલોમીટરનો છે. પણ મને એ ખબર નહોતી કે રસ્તામાં એટલા બધા મસ્ત નજારા હશે. શું કહેતો કે બધાનું સપનું હોય કે આપણે ક્યારેક આવી જગ્યાએ જઈને યાર રસ્તાના નજારા બહુ મસ્ત હતા. હવે પૂકી તો જતા અમારી લોકેશન ઉપર, પણ તમને ખબર છે બધા એકરે ભેગા થઈને એટલે ફોટા પાડવામાંથી શૂટ કરવામાંથી ઉષા ન આવે ઘડીકમાં. મેં કીધું હવે હું થોડો બાકી રહ્યો એટલે મેં છે ને પાયરેવડા સાથે એક રીલ શૂટ કરાવી જ લીધી. અહીંયા છે ને સ્કેમ બધી અલગ અલગ રીતે થાય ને એનો ફૂલ બ્લોગ છે ને મારી આ યુટ્યુબ ચેનલમાં આવી ગયેલો છે ને એ ચેક કરી આવજો. પછી અમે બધા છે ને ધીમે ધીમે પાછા નીકળી ગયા. હવે સોનમાર્ગ થી અમારે આખી ગેંગનો પ્લાન બની ગયો દ્રાસ જવા માટે. અને હા અમે જઈએ છીએ બધા દ્રાસ ને. તમે છે ને ફોલો કરવાનું ભૂલતા નહીં હો. કેવો રસ્તો હે, મજા આવે, ઠંડો ઠંડો પવન આવે, મજા આવે ભાઈ, બહુ મજા આવે, બહુ